નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને જાણ જ હશે કે આપણે લાસ્ટ લેક્ચરમાં સાર્થક અંક કઈ રીતે શોધવા, કયા કયા અંકોને સાર્થક અંક ગણવા, શૂન્યને ક્યારે સાર્થક અંક ગણવો ક્યારે ન ગણવો, એના તમામ નિયમો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલા છે. તો આ લેક્ચરમાં આપણે સાર્થક અંક શોધવા માટે અલગ અલગ અંકો વડે સંખ્યાઓ લઈને આપણે પ્રેક્ટિસ કરીએ. તો આજે લેક્ચર ભણતા પહેલાં તમને જો કાલના નિયમ વ્યવસ્થિત રીતે, ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયેલા હશે તો જ તમે ક્વેશ્ચનનો સાચો આન્સર ટીક કરી શકશો, બાકી તમને કંઈ સમજ નહીં પડે આમાં. પણ એટલું તો ખબર હોવી જોઈએ આપણે કે કાલે જે 6 નિયમ ભણાવ્યા છે એનો વ્યવસ્થિત સમજ સહિત ઉપયોગ કરતાં તમને આવડી જવું જોઈએ, કારણ કે ત્યારે પણ મેં એક્ઝામ્પલ ઘણા આપેલા છે અને આજે પણ એક્ઝામ્પલની ચર્ચા કરવાના છીએ. તો આજનો લેક્ચર એક્ઝામ્પલ સહિત પૂર્ણ થાય ત્યાં સુધીમાં બધા જ લોકોને સાર્થક અંકોમાં કોઈ પણ પ્રકારની તકલીફ જરા પણ રહેવી જોઈએ નહીં. હવે દાખલા એક્ઝેક્ટલી કઈ રીતે પૂછાય, તો જીનીટમાં દાખલા, બોર્ડમાં તમારે દાખલા કદાચ આવા પૂછાઈ શકે કે આ સંખ્યામાં કેટલા સાર્થક અંક છે, સંખ્યા તમને આપી દે અને સાર્થક અંક કેટલા છે પૂછે. પરંતુ જીનીટમાં દાખલા એકદમ સિમ્પલ નહીં પૂછે કે આ સંખ્યામાં કેટલા સાર્થક અંક છે. હા, ક્યારેક કોઈના નસીબ સારા હોય તો એને ભાગમાં વળી કે ક્વેશ્ચન આવી જાય જીનીટમાં કે ભાઈ આ સંખ્યામાં સાર્થક અંક કેટલા છે. તો હકીકત સાર્થક અંકનો જે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરીને આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભાગાકારના નિયમ શીખવાના છે અને એના દાખલા આપણે તમારા બોર્ડમાં, જીમાં અને નીટમાં પૂછાય છે. બરાબર છે? તો તમને જ્યાં સુધી આ ટોપિક નહીં આવડે ત્યાં સુધી આગળનો ટોપિક નહીં આવડે. સમજ પડી ગઈ? તો તમારે આ ટોપિક શીખવો અત્યંત આવશ્યક છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલી સંખ્યા છે, હું જેટલા બી દાખલા ગણાવું છું એનો આન્સર મારી પહેલાં તમારે આવી જવો જોઈએ તમારા મનમાં, ચલો, અથવા સાઈડમાં પેજ કે પેન લઈને બેઠા હોય તો. ચલો આગળ જોઈએ. તો આપણે સંખ્યા છે 7.503. હવે જોડે જોડે તમને નિયમ પણ યાદ દેવડાવી દઉં. પહેલો નિયમ એવો હતો કે શૂન્ય સિવાયના બધા અંકો હંમેશા સાર્થક અંકો છે. સંખ્યા પોઈન્ટવાળી હોય, પોઈન્ટ વગરની હોય. શૂન્ય સિવાયના જે આંકડા છે 1 થી 9 એ હંમેશા સાર્થક અંકો છે. બીજો નિયમ એવો હતો કે બે આંકડાની વચ્ચે જે શૂન્ય આવે છે એ પણ સાર્થક અંક ગણવું. બે આંકડા, શૂન્ય સિવાયના આંકડાઓની વચ્ચે જે શૂન્ય આવે છે એને સાર્થક અંક ગણવો. ત્રીજો નિયમ એવો હતો કે પોઈન્ટવાળી જે સંખ્યા હોય, જેમ કે આ પોઈન્ટવાળી સંખ્યા છે, પોઈન્ટવાળી સંખ્યા એટલે કે એમ કહી શકાય 1 કરતાં નાની સંખ્યા, એટલે કે 0 પોઈન્ટથી સ્ટાર્ટ થતી જે સંખ્યા હોય, 0 પોઈન્ટ સમથિંગથી સ્ટાર્ટ જે સંખ્યા થાય છે એ સંખ્યામાં શરૂઆતના શૂન્યને સાર્થક અંક ગણવા નહીં. સિમ્પલ આવો નિયમ છે. 0 પોઈન્ટવાળી સંખ્યામાં શરૂઆતના જેટલા બી શૂન્ય હોય, 1 હોય, 2 હોય, 10 હોય, 15 હોય, એને સાર્થક અંક ગણવા નહીં. બરાબર છે? ચોથો નિયમ કંઈક એવો કંઈક હતો કે પોઈન્ટવાળી સંખ્યામાં જે છેલ્લે શૂન્ય આવશે એને સાર્થક અંક ગણવા. તમને મેં લખાવ્યું હતું કે છેલ્લે જે શૂન્ય આવે છે એને સાર્થક અંક ક્યારે ગણવા. ખાલી સિમ્પલ નિયમ છે. પોઈન્ટવાળી સંખ્યા હોય તો છેલ્લે જે શૂન્ય આવે એને સાર્થક અંક ગણવો, અને પોઈન્ટ વગરની સંખ્યા જેમ કે આ 1230 જે પોઈન્ટ વગરની સંખ્યા છે તો એમાં જે છેલ્લે શૂન્ય આવે છે એને સાર્થક અંક ગણવો નહીં. તો 5 નિયમ. છેલ્લે છઠ્ઠો નિયમ શું હતો કે 10ની જે ઘાત હોય, કોઈ પણ ઘાત હોય, પ્લસ ઘાત હોય, 5 ઘાત હોય કે માઇનસ ઘાત હોય, કોઈ પણ ઘાત હોય, +5, -5, -30, -20, કોઈ પણ ઘાત હોય, એ ઘાતને તમારે સાર્થક અંક જ્યારે ગણો છો સંખ્યાના ત્યારે કોઈ ગણતરીમાં લેવી નહીં. ચલો તો આપણે ફટાફટ દાખલો સોલ્વ કરીએ. ઘણા બધા સંખ્યાઓ છે. તો હવે આટલી સંખ્યાઓ ભણ્યા પછી તમને જો બધા આન્સર સાચા પડે તો મારો સાર્થક અંકવાળો કોન્સેપ્ટ એક્ઝેક્ટલી ક્લિયર છે એમ માની શકશો તમે. ચલો આપણે ફટાફટ જોઈએ. તો 6 નિયમ બોલી ગયો છું, એના આધારે આપણે દાખલા સોલ્વ કરીએ. ચલો પહેલી સંખ્યા છે 7.03. હવે એક તો ગમે એને કદાચ સાર્થક અંક આવડતા એક ન આવડતા એને ખબર પડી જશે કે 7, 5 ને 3 આ તો 3 3 સાર્થક અંક તો છે જ. એ સિવાયનો વચ્ચે જે મીંડું છે એ શું એ મીંડું સાર્થક અંક છે કે નહીં એ પ્રશ્ન છે. તો આપણને ખબર છે જ્યારે કોઈ પણ મીંડું એટલે કે શૂન્ય બે આંકડાની વચ્ચે આવે ત્યારે પણ સાર્થક અંક ગણવો. તો કેટલા થશે? કુલ 4 થશે. કેટલા થશે? કુલ 4. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે 7.5030. 7.5030. ચલો હવે આ સાર્થક અંક કેટલામાં સાર્થક અંક ચલો જોઈ લઈએ. તો 1, 2, 3 થઈ જ ગયા છે. જો એકના એક જ આંકડા લઉં છું, ખાલી અલગ અલગ રીતે લખું છું જેથી તમને ખબર પડે. જો અહીંયા શું હતું, ખાલી 7.503, અહીંયા 7.503 ને પાછળ મીંડું છે, ખાલી એટલું જ ફરક છે. તો આ મીંડું છે એ સાર્થક અંક ગણાશે કે નહીં ગણાય તો તમને ખબર છે. એના માટે ખબર પડવી જોઈએ છેલ્લો મીંડું જે છે છેલ્લે શૂન્ય એ સાર્થક અંક હોવા માટે કન્ડિશન શું? સંખ્યા પોઈન્ટવાળી હોવી જોઈએ. જો પોઈન્ટવાળી સંખ્યા હોય તો છેલ્લે જે મીંડું આવે છે શૂન્ય એ સાર્થક અંક ગણાશે. અને જો સંખ્યા પોઈન્ટવાળી નહીં હોય, સાદી સંખ્યા છે, પૂર્ણ સંખ્યા, તો છેલ્લે જે મીંડું આવે સાર્થક અંક ગણાશે ને. એકદમ સિમ્પલ. ચલો આમાં કુલ 4 છે. આમાં કુલ કેટલા થશે? 1, 2, 3, 4 ને 5. આ એટલા માટે ગણાણું કે સંખ્યા પોઈન્ટવાળી છે અને આ મીંડું છે એટલા માટે ગણાણું કારણ કે 5 અને 3ની વચ્ચે છે. સિમ્પલ 5. આગળ વધીએ આપણે. ચલો નેક્સ્ટ. આમાં મેં શું કર્યું? પાછળ મીંડા વધારી દીધા છે. તો
પહેલાં તો જોઈ લઈએ 1, 2 ને 3 આ 3 આંકડા તો સાર્થક અંક છે જ. હવે આગળ જોઈએ, આ જે બે મીંડા છે એ 5 અને 3ની વચ્ચે છે, એટલા માટે આપણે એને પણ સાર્થક અંક ગણીશું. અને આ જે 3 મીંડા છે એના માટે નિયમ શું? સંખ્યા પોઈન્ટવાળી હશે. જે છેલ્લે 3 મીંડા છે, છેલ્લે જે શૂન્ય આવે છે ગમે એટલા, એ જો પોઈન્ટવાળી સંખ્યા હોય તો સાર્થક અંક હોય, જો ના હોય તો નથી. અહીંયા સંખ્યા પોઈન્ટવાળી છે એટલા માટે શું આન્સર આવશે? આ 3 મીંડા પર સાર્થક અંક ગણાશે. તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 કેટલા આવશે? કુલ 8 સાર્થક અંક આવશે. ચલો, હવે આમાં મેં પાછળ 3 મીંડા ઉમેર્યા, તેની જગ્યાએ આગળ 3 મીંડા ઉમેરી દઈએ તો શું ફરક પડે? તો આપણને ખબર છે, તરત જોઈને ખબર પડી જાય, આગળના મીંડા ઉડાડી દેવાના સીધા. આ પ્રમાણે મીંડા દેખાય છે તો ઉડાડવા માંડવાના. ક્યાં સુધી? જ્યાં સુધી આંકડો ન આવે ત્યાં સુધી. પણ આગળ 10 લખી નાખું, 10 0 પોઈન્ટ છે કે 10 પોઈન્ટ લખી નાખું તો તમે ઉડાડી જ નહીં શકો. સમજ પડે કે નહીં? તો અહીંયા આપણે જે નિયમ આવો છે, પોઈન્ટવાળી સંખ્યા 0 પોઈન્ટવાળી સંખ્યામાં આગળના શૂન્ય ગણવાની. તો એક ગણાશે નહીં, એક પણ ગણાશે નહીં. વધ્યા કેટલા? ખાલી 4 જ. 1, 2, 3 ને 4 એમાં મીંડું પણ સાર્થક અંક ગણાશે, કારણ કે 5 અને 3ની વચ્ચે. તો શું આન્સર આવશે? 4 આવશે. તમારે ખાલી જસ્ટ જોવા નથી, તમારે આન્સર પણ વિચારી લેવાનો છે, કારણ કે હું બોલું છું એમાં ઘણો તમને સમય મળી જાય છે વિચારવા માટે. એટલા માટે બધી વસ્તુ પાછી બોલું છું. ઘણા લોકોને જેને આવડી ગયું છે એને કંઈ વાંધો નથી, પણ જે નથી આવડતું એ વારે વારે નિયમ એટલા માટે રિપીટ કરું કે મગજમાં ક્યાંક ઉતરી જાય. ચલો, તો ફરીથી અહીંયા જુઓ, એ જ કંઈક આવો કંઈક આંકડા છે. આ સંખ્યામાં પાછળ મેં 2 મીંડામાં મૂકી દીધા, બાકી કંઈ ફરક કર્યો નથી. તો પહેલાં તો આપણને દેખે 0 પોઈન્ટથી આંકડા સ્ટાર્ટ થાય છે. તો 0 પોઈન્ટથી જ્યારે સંખ્યા સ્ટાર્ટ થતી હોય ત્યારે શરૂઆતના શૂન્ય છે એ સાર્થક અંક ગણાશે. તો આ બધા નીકળી જશે, સાર્થક અંકની ગણતરીમાં નીકળી જશે. તો ખાલી આવ્યા કેટલા? 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. હવે વાત રહી આ મીંડાની, એ તો સાર્થક અંક છે જ, પહેલેથી આવે છે 5 ની 3ની વચ્ચે. આ જે 2 મીંડા છે એ 2 મીંડામાં સંખ્યા કેવી છે? પોઈન્ટવાળી છે. તો સંખ્યાના અંતે જે શૂન્ય આવે છે એ જો સંખ્યા પોઈન્ટવાળી હોય તો સાર્થક અંક ગણાશે, બાકી ગણાશે નહીં. કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6. અને બીજી વાત, આ દરેકની પાછળ કંઈકનો કંઈક એકમ હશે, કિલોગ્રામ, સેન્ટીમીટર, સેકન્ડ, ગમે તે તમને જે પણ ચાહત હોય તમારી એ પ્રમાણે તમે એકમ મૂકી શકો છો. મેં અહીંયા જસ્ટ ખાલી સંખ્યા લઈને તમને સાર્થક અંક શોધતા શીખવાડું છું. બાકી એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં, ફિઝિક્સમાં પાછળ કંઈકનો કંઈક આંકડાનું કંઈ મહત્વ નથી. પાછળ કંઈક રાશિ હશે, તો મીટર લંબાઈ હોય તો મીટર હોય, સેન્ટીમીટર હોય, કિલોમીટર હોય, દળ હોય તો ગ્રામ હોય, મિલીગ્રામ હોય કે કિલોગ્રામ હોય, બરાબર છે. સેકન્ડ હોય તો માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ, સેકન્ડ, મિલી સેકન્ડ. ટૂંકમાં કંઈકનો કંઈક પાછળ એકમ હશે. મેં કોઈ પણ જગ્યાએ એકમ નથી લખ્યો, તમારે ધારી લેવું કંઈકનો કંઈક એકમ છે. સાર્થક અંકની ગણતરીમાં એકમનું કંઈ મહત્વ નથી, પણ હકીકતે એક્ઝેક્ટલી પાછળ એકમ હશે. બરાબર. ચલો, આપણે જો મેં તમને કીધું એ પ્રમાણે આ સંખ્યામાં આ સંખ્યામાં શું ફરક છે? ઘણો ફરક છે. અહીંયા સંખ્યા સ્ટાર્ટ થઈ હતી 0 પોઈન્ટ સમથિંગથી, અહીંયા સ્ટાર્ટ થઈ 10 પોઈન્ટ સમથિંગથી. શું આ 4 મીંડા નીકળી જશે? હવે નહીં નીકળે, કારણ કે આગળ એકડો છે. આ નીકળી ક્યારે જાય? જ્યારે સંખ્યા 0થી સ્ટાર્ટ થતી હોય ત્યારે. તો આ જે 10 છે, 10 બરાબર છે, 10 છે, એ 10ની પછી જે 10 પછી પોઈન્ટ છે ટૂંકમાં. તો આ જે 4 મીંડા છે એ 1 અને 7ની વચ્ચે આવી ગયા, એટલા માટે તમારે એને સાર્થક અંક ફરજિયાતપણે ગણવા પડશે. તો આ 4 મીંડા 1 ને 7ની વચ્ચે છે એટલે સાર્થક અંક ગણાશે. આ મીંડું જે છે 0 એ 5 અને 3ની વચ્ચે એટલે સાર્થક અંક ગણાશે. અને આ જે 0 છે, 0 એ 3 છેલ્લું મીંડું છે. છેલ્લું મીંડું સાર્થક અંક ક્યારે ગણે? પોઈન્ટવાળી સંખ્યામાં. તો આ પણ મીંડું સાર્થક અંક ગણાશે. બધા ટૂંકમાં બધા જ આંકડાઓ આમાં સાર્થક અંક થશે. કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કેટલા આવશે? 10 સાર્થક અંક. ચલો આગળ વધીએ. 100 પોઈન્ટ અહીં પોઈન્ટ છે, 200, 300. ચલો આટલી સંખ્યા છે. તો આ 2 મીંડા છે એ 1 અને 2ની વચ્ચે એટલે સાર્થક અંક ગણાશે. આ 2 મીંડા છે 2 અને 3ની વચ્ચે એટલે સાર્થક અંક ગણાશે. અને આ જે 3 પછી 2 મીંડા છે અંતે એ સંખ્યા પોઈન્ટવાળી છે એટલા માટે સાર્થક અંક ગણાશે. કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. કુલ 9 આંકડા સાર્થક અંક ધરાવે. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ, હવે આ બધી પોઈન્ટવાળી સંખ્યા આપણે ઘણી લઈ લીધી. ચલો આપણે થોડીક પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ કે જે પૂર્ણ છે, એમાં પોઈન્ટ નથી એવી સંખ્યા. ચલો, તો સિમ્પલ આમાં કેટલા આવશે? આમાં ખબર પડતી જ જશે બધાને. જે લોકોને આ ખબર નથી પડતી એને ભાઈ બહુ ગંભીર સમસ્યા એમાં છે, એ લોકો માની લઈએ. એમાં 3 સાર્થક અંકો છે. ચલો આગળ વધીએ. 1, 2, 3, 0. ચલો, અહીંયા 3 આંકડા તો સાર્થક અંક છે જ, હમણાં સમજાવ્યું એ પ્રમાણે. શૂન્ય સિવાયના બધા અંકો સાર્થક અંકો છે. હવે છેલ્લે મીંડું આવ્યું. ચલો, મીંડું છે એ સાર્થક અંક લેવું ક્યારે? તો સંખ્યા જ્યારે પૂર્ણ પોઈન્ટવાળી હોય ત્યારે લેવાનું, ત્યારે એને સાર્થક અંક ગણવાનું. જ્યારે સંખ્યા પૂર્ણ હોય, આ સંખ્યા પૂર્ણ કહેવાય, 1230 પૂરેપૂરી છે, ત્યારે એને સાર્થક અંક કહેવાય નહીં. તો આ શૂન્ય હવે સાર્થક નથી. તો કેટલા આવશે? 1, 2, 3. કેટલા આવશે? કુલ 3 જ સાર્થક અંકો આવશે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ સંખ્યા છે 1, 2, 3, 0, 4, 0. ચલો, તો 1, 2, 3 ને 4 આ તો ચારેય સાર્થક અંકો છે. વાત કરીએ આ મીંડાની, જે 3 અને 4ની વચ્ચે હોવાથી સાર્થક અંક ગણાશે. વાત કરીએ આ છેલ્લા 2 મીંડાની. હવે છેલ્લા 2 મીંડા ક્યારે સાર્થક અંક ગણાય? જો સંખ્યા પોઈન્ટવાળી હોય તો. અહીં પોઈન્ટ ક્યાંય છે જ નહીં, એટલા માટે આ 2 મીંડા ગણાશે નહીં. કેટલા આવશે? 1, 2, 3, 4 ને 5. આમાં આવશે 5 સાર્થક અંક. ચલો આગળ વધીએ આપણે.
આખી સંખ્યા પૂર્ણાંક છે. કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. તો આ પૂર્ણાંક સંખ્યામાં કેટલા સાર્થક અંક છે? ચલો જોઈ લઈએ. તો 1 2 3 4 ને 5, આ 5 આંકડા તો સાર્થક અંક છે. વચ્ચે આ બે 4 અને 5 ની વચ્ચે બે મીંડા છે, એ પણ સાર્થક અંક થશે. જે છેલ્લે બે 3 મીંડા છે એ સંખ્યા પૂર્ણાંક હોવાથી સાર્થક અંક થશે નહીં. તો કેટલા આવશે? 1 2 3 4 5 6 7. કેટલા આવશે? 7 આવશે. ચલો આગળ વધીએ. તરત ખબર પડી જશે કે આ 10 ની 20 ઘાત છે એ જ્યારે તમે સાર્થક અંક ગણતા હોય ત્યારે એને ઘડીક સાઈડમાં મૂકી દેવી. ટૂંકમાં આપણે આને ગણશું નહીં. તો ખરી સંખ્યા મારા માટે કઈ છે? જ્યારે અત્યારે સાર્થક અંક ગણવા પૂરતી મારી સંખ્યા 12 છે, બરાબર. પાછળ કંઈક એકમ હશે. તો જો 12 છે એમાં કેટલા સાર્થક અંક આવશે? 2 આવશે. કેટલા આવશે? 2. ઘણામાં કેટલા લખે? 22 લખે. 2 અને 20. અરે ભાઈ એમ નથી કરવાનું. 10 ની ઘાત કોઈ પણ હોય, પ્લસ માઇનસ કોઈ પણ હોય, એ સાર્થક અંક ગણવાની. ચલો આગળ વધીએ. 1.2. તો આ પણ 10 ની -20 ઘાત છે, ઘડીક સાઈડમાં રાખીએ. તો વધી કઈ સંખ્યા? 1.2. 1.2 માં કેટલા સાર્થક અંક થશે? 1.2 માં સાર્થક અંક થશે 2. ચલો આગળ વધીએ. નેક્સ્ટ, આ 10 ની -4 ઘાત છે એને ઘડીક આપણે સાઈડમાં રાખીએ. તો સંખ્યા કઈ વધી? 3.020. 3.020. ચલો પોઈન્ટવાળી સંખ્યામાં છેલ્લે જે મીંડું આવે એને તમારે સાર્થક અંક ગણવાનું. આ જે મીંડું છે 3 અને 2 ની વચ્ચે છે તેને પણ આપણે સાર્થક અંક ગણીશું. તો 1 2 3 ને 4. કેટલા આવશે? આમાં 4 આવશે. ઘાતનું કોઈ મહત્વ નથી. ચલો નેક્સ્ટ લઈએ. 10 ની -2 ઘાત સાઈડમાં રાખીએ. તો આંકડો કયો છે? 0.00120. કયો છે? 0.00120. ચલો તો જો આ પોઈન્ટવાળી સંખ્યા છે પણ 0 થી સ્ટાર્ટ થાય છે. 0 થી પોઈન્ટવાળી સંખ્યા જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે આગળના મીંડા ભૂલી જવાના. ક્યાં સુધી? જ્યાં સુધી શૂન્ય વગરનો આંકડો ન આવે ત્યાં સુધી. તો 3 મીંડા આપણે સાર્થક અંક ગણીશું નહીં. તો વિધા કયા? 1 2 0. ચલો 1 ને 2 તો સાર્થક અંક છે. શું આ 0 સાર્થક અંક છે? તો કે આન્સર છે હા. કારણ શું છે? આ જે 0 છે એ સંખ્યાના છેલ્લે આવ્યો છે અને સંખ્યા પૂર્ણાંક પોઈન્ટવાળી છે. કેવી છે? પોઈન્ટવાળી. અને પોઈન્ટવાળી સંખ્યામાં લાસ્ટમાં જે શૂન્ય આવે છે, લાસ્ટમાં જે 0 આવે છે એને કન્સિડર કરવો પડે સાર્થક અંક ગણવા માટે. તો આપણે એને પણ ગણશું. કેટલા આવશે? 1 2 ને 3. આમાં 3 આવશે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. 10.0020. ચલો આમાં કેટલા છે? હવે તો બહુ બોલી પર થાકી ગયો હું. એકને એક વસ્તુ શું આમાં નિયમ લાગુ પડે? 3 મીંડા છે 1 ની 2 ની વચ્ચે છે એટલા માટે સાર્થક અંક ગણીશું. અને આ જે 0 છે એ એકદમ એન્ડમાં છે, પોઈન્ટવાળી સંખ્યા છે, તેને પણ આપણે ગણીશું. તો 1 2 3 4 5 6. આ ઘાતનું કંઈ કામ નથી. કેટલા આવશે? કુલ 6 આવશે. ચલો નેક્સ્ટ. આવા પ્રશ્નમાં લોકો કન્ફ્યુઝ થઈ જાય ઘણી વખત. એકદમ શું? ચલો આન્સર આવે. એમાં શું આન્સર આવે? 2. શું આન્સર આવે? 2. કારણ શું? આ 6 ઘાત તો ગણવાની થતી જ નથી. મૂકી દીધી સાઈડમાં. વિધ્યો કઈ? વિધ્યા 1300. ચલો 1300. સંખ્યા કઈ? પૂર્ણાંક કે અપૂર્ણાંક? તો અપૂર્ણાંક એટલે પોઈન્ટવાળી. તો પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? આમાં પોઈન્ટ નથી. તો પોઈન્ટ વગરની સંખ્યામાં જે છેલ્લે જે 0 આવે છે એને સાર્થક અંક ગણવા નહીં. પોઈન્ટ વગરની સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જે છેલ્લે જે 0 આવે છે એને શૂન્ય તમારે ગણવાની. કેટલા આવશે? આમાં 2 જ આવશે. 13 છે 1 ને 3 2 આંકડા સાર્થક અંક બતાવશે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 30. ચલો 30 છે સાર્થક અંક છે કે નહીં? વિચારો શું છે? સાર્થક અંક છે? તો કે સર કેટલા સાર્થક અંક છે? 30માં કેટલા સાર્થક અંક છે? તો હમણાં કીધું આ સંખ્યા પૂર્ણાંક છે, એમાં જે છેલ્લે મીંડું આવે એ ગણવું પડે નહીં. તો કેટલા આવશે? એમાં જસ્ટ એક જ. 30માં માત્ર એક જ સાર્થક અંક છે. 3000માં કેટલા છે? 3000માં સાર્થક અંક વિચારો. 3000માં કેટલા સાર્થક અંકો છે? 3000માં પણ માત્ર એક જ સાર્થક અંક છે. કારણ શું? 3000 એક પૂરેપૂરી સંખ્યા છે. એમાં 3 પાછળ 3 મીંડા છે એ સાર્થક અંક ગણાશે નહીં. કારણ કે એનું રીઝન એ છે કે આ 3 પછી જે 3 મીંડા છે એ પૂર્ણાંક અપૂર્ણાંક પોઈન્ટવાળી સંખ્યા હોય તો ગણવાના. આ તો સંખ્યા કેવી છે? પૂર્ણાંક છે એટલા માટે ગણાશે નહીં. તો કેટલા આવશે? એક જ આવશે. ચલો 300માં કેટલા? 300માં પણ એક જ સેમ રીઝન કે પાછળ જે મીંડા છે એ સંખ્યા પૂર્ણાંક હોવાથી ગણાશે નહીં. કેટલા આવશે? ખાલી જસ્ટ એક જ. આપણે અહીંયા ચલો આવીએ 30.0. ચલો 2માં બહુ ફરક છે. જુઓ ઘણો ફરક છે 2માં. હું 30 લખું અને 30.0 લખું. ગણિતની ભાષામાં, કેલ્સીની ભાષામાં કોઈ ફરક નથી. બે સંખ્યાઓ એક્ઝેક્ટલી સરખી છે. પરંતુ આપણે આ જે પોઈન્ટ પછી જે 0 મૂક્યો છે એ હું માપીને લાવ્યો છું. અને અહીંયા મને ખબર નથી કે 0 પછી શું આવશે એક્ઝેક્ટલી. 0 પછી 30 પછી પોઈન્ટ કરીને 1 આવશે કે 2 આવશે કે 0 આવશે કે 3 આવશે કે 9 આવશે, ગમે એટલા સંખ્યા આવી શકે. પણ મને અહીંયા અનસર્ટેન છું, હું અચોક્કસ છું, એટલા માટે જસ્ટ એક જ સાર્થક અંક થયો. પરંતુ અહીંયા 30 પછી પોઈન્ટ છે અને પછી 0 છે. ટૂંકમાં 0 જે મેં લખ્યો છે એ આમને હવામાંથી નથી મૂક્યો, મેં હવામાંથી લઈને મૂકી દીધો એવું નથી, પરંતુ મેં એને માપીને મૂક્યો છે. એટલા માટે એને સાર્થક અંક ગણવો પડે. અને જુઓ એમ ખબર પડી જાય કે પોઈન્ટવાળી સંખ્યામાં જે સંખ્યાના અંતે જે શૂન્ય આવે છે એને સાર્થક અંક ગણવાના. આ બે શૂન્ય છે એ પોઈન્ટવાળી સંખ્યા છે, 3 પછી છે બંને, એટલે 2 છેલ્લા શૂન્ય થયા. અને પોઈન્ટવાળી સંખ્યા હોવાથી એને બેને ગણવા પડશે. તમે કેટલા થશે? કુલ 3. જો આવા બહુ કન્ફ્યુઝ થઈ એવા છે. એક 30 લખવું છે ને એક 30.0 લખવું છે. સમજ ઘણાને એમ જ પડે કે આમાં 2 માર્કું છે, આમાં 2 લખીને આવે ને આમાં પણ 2 લખીને આવે. 2 ખોટું છે, 2 ખોટું પડશે. આમાં એક થશે ને આમાં 3 થશે. ચલો
અહીંયા લખ્યું છે 30.00. શું લખ્યું છે? 30.00. હવે 30.00 જે છે એ પોઈન્ટવાળી સંખ્યા છે અને પોઈન્ટ પછી પોઈન્ટવાળી સંખ્યામાં જે છેલ્લે 3 શૂન્ય આવશે એ પણ તમારે સાર્થક અંક ગણવા. જો અહીં 30 હતું, અહીં 30.0 કર્યું, અહીં 30.00 કર્યું. મતલબ શું છે? મને અહીંયા પોઈન્ટ પછી એક મીંડો મૂક્યો, ચલો અહીં વિચારીને મૂક્યું. હવે પાછું મેં થોડુંક હજી માપ્યું તો મને ખબર પડી પોઈન્ટ પછી હજી એક મીંડો આવે છે. તો આ ટૂંકમાં જે 2 મીંડા છે એ માપીને લાવ્યો છું, એટલા માટેનું મૂલ્ય છે, એટલે એનું સિગ્નિફિકન્સ છે, એનું ઇમ્પોર્ટન્સ છે, એટલા માટે સાર્થક અંક ગણાશે. આમાં કેટલા આવશે? પોઈન્ટવાળી સંખ્યામાં છેલ્લા 3 શૂન્ય સાર્થક અંક ગણાશે. કેટલા આવશે? કુલ 4 આવશે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 0.30. જો એક 0.30 અને એક 0.3 છે. બધા એવા જ એક્ઝામ્પલ લીધા છે કે જે તમને કન્ફ્યુઝ કરી શકે. આખી લાઇનમાં એવા જ એક્ઝામ્પલ છે, આખી લાઇનમાં કે જે તમને આરામથી કન્ફ્યુઝ કરી શકે એવા છે. પણ આ બધું વ્યવસ્થિત સમજ પડી ગઈ તો કોઈ પણ દાખલો આવજો તમે સોલ્વ કરી શકો. ચલો આપણે ફટાફટ સોલ્વ કરીએ. 0.30. 0.30 સંખ્યા કેવી છે? પોઈન્ટવાળી છે. પોઈન્ટવાળી સંખ્યા જ્યારે 0 થી સ્ટાર્ટ થાય ત્યારે પહેલો 0 જે છે શરૂઆતમાં જે 0 હોય એને કાઢી નાખવા. સંખ્યા કેવી હતી? 0.30. તો 0.30માં 3 તો સાર્થક અંક છે અને છેલ્લે જે 0 આવે છે એ સંખ્યા પોઈન્ટવાળી હોવાથી સાર્થક અંક છે. કેટલા આવશે? કુલ 2 આવશે. ચલો આગળ વધીએ. 0.3. તો 0.3માં જે આગળનું મીંડું છે એ તમને ખબર છે 0 પોઈન્ટવાળી સંખ્યામાં આગળના મીંડા સાર્થક અંક ગણાય ને કીધું, ખાલી એક જ 3 એટલે એક જ આવે. શું આન્સર આવશે? એક સાર્થક અંક. ચલો આમાં કેટલા? તો સિમ્પલ હમણાં કીધું એ પ્રમાણે 0 પોઈન્ટવાળી સંખ્યામાં આગળના શૂન્ય ભૂલી જ જવાના, પાછળ ખાલી એક જ આંકડો છે એટલે એક જ આવશે. 3 છે એટલે એક જ આવશે. ચલો આગળ વધીએ. આ સંખ્યા જુઓ 0.03030. 0.03030. ચલો આ સંખ્યા જુઓ, એમાં આગળના જે શૂન્ય છે એ સાર્થક અંક ગણાશે નહીં, ખાલી બધા શું? 3 ને 0. તો પોઈન્ટવાળી સંખ્યા છે એટલે છેલ્લે જે મીંડું છે એ પણ સાર્થક અંક ગણાશે. કેટલા થશે? કુલ 2 થશે. કેટલા થશે? કુલ 2. ચલો આગળ વધીએ. 303. સિમ્પલ સંખ્યા 303. તો આમાં મીંડું છે એ 3 અને 3ની વચ્ચે છે એટલા માટે સાર્થક અંક ગણાશે. સંખ્યા પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક, 2 આંકડાની વચ્ચે શૂન્ય આવે એને તમારે સાર્થક અંક ગણવું પડે. કેટલા આવશે? 1, 2 અને 3. 3 આવશે. ચલો આમાં જોઈએ 303.0. શું છે? 303.0. તો પોઈન્ટવાળી સંખ્યામાં જે છેલ્લે મીંડું આવે છે, બરાબર છે, છેલ્લે જેટલા બી મીંડા આવતા હોય એ બધા તમારે સાર્થક અંક ગણવા પડશે. તો આ સાર્થક અંક ગણાશે. આ જે મીંડું છે 3 અને 3ની વચ્ચે છે એટલા માટે એ પણ સાર્થક અંક ગણાશે. કેટલા આવશે? 1, 2, 3, 4. કુલ આમાં 4 સાર્થક અંક આવશે. તો આટલા એક્ઝામ્પલ ગણ્યા પછી તમને હવે સાર્થક અંકમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોવી જોઈએ નહીં. આવા મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમે જાતે એક્ઝામ્પલ બનાવજો. જે લોકોએ પ્રેક્ટિસ કરી છે, નિયમ વ્યવસ્થિત સમજ્યા છે, ગોખા નથી, એ લોકોને કોઈ ક્યારેય તકલીફ પડશે નહીં. આમાં બધા જ ટાઈપના એક્ઝામ્પલ આમાં આવી ગયા છે. અને બીજી મેં કીધું એ પ્રમાણે દરેક આંકડા પછી કંઈક ને કંઈક એકમ હશે. આપણે એકમ લેખા નથી, જસ્ટ ખાલી સંખ્યાઓ જ લખી છે. બરાબર છે. એકમ તમારે ધારી લેવા કોઈ પણ તમે ધારી શકો છો. કોઈ પણ રાશિનો કોઈ પણ એકમ તમે ધારી શકો છો કે પાછળ હશે એવું માની લેવાનું. તો અહીંયા આ સાર્થક અંકવાળો ટોપિક, અહીંયા સાર્થક અંક કેટલા હોય એ પૂરો થાય છે. હવે આના પછી આપણે એક નિયમ શીખવાના છીએ, રાઉન્ડ ઓફ. શું શીખવાના છીએ? રાઉન્ડિંગ ઓફ. રાઉન્ડિંગ ઓફ શું છે તમને ખબર જ છે શું છે, ભણ્યા વગર પણ તમને ખબર છે શું છે, બરાબર છે, પણ તમને ભણીને વધારે મજા આવશે. ચલો તો આપણે નેક્સ્ટ ટોપિક લઈએ, રાઉન્ડ ઓફ. રાઉન્ડ ઓફ શું કહેવાય? તો હવે જે આપણે નિયમ જોવાના છે એ રાઉન્ડ ઓફના નિયમો જોઈશું. હવે તો પ્રશ્ન આપણને થશે રાઉન્ડ ઓફ એટલે શું, અથવા રાઉન્ડિંગ ઓફ એટલે શું? તો આમ તો બધા પોતાના જીવનમાં રાઉન્ડિંગ ઓફ કરતા જ હોય છે આંકડાઓનું. જેમ કે માનો કે તમારે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને માનો કે તમારા ટકા આવ્યા 86.80 અને કોઈ વ્યક્તિ તમને પૂછ્યું, આટલા પર્સન્ટેજ તમારે આવ્યા, કોઈ વ્યક્તિ તમને પૂછ્યું ભાઈ કેટલા ટકા આવ્યા છે અને તમે કહેશો 87, ઘણા એક્ઝેક્ટલી કહી દે 86.80, ઘણા 87 કહે અને ઘણા બહુ મોટો રાઉન્ડ ઓફ કરી નાખે 90%. તો ટૂંકમાં રાઉન્ડિંગ ઓફ એટલે શું? તો રાઉન્ડિંગ ઓફ એટલે કે જે આંકડાઓ છે એને આપણે જેટલા સાર્થક અંક જોઈએ છે એ સાર્થક અંકમાં ફેરવવો. તો બહુ સિમ્પલ છે રાઉન્ડિંગ ઓફ. બરાબર. ચલો જોઈએ એના નિયમોથી અને એક્ઝામ્પલથી સમજશો એટલે આપણને આરામથી સમજાઈ જશે. ચલો તો શું છે રાઉન્ડિંગ ઓફ? જો તો રાઉન્ડિંગનો પહેલો નિયમ, આપેલ સંખ્યામાં જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં નાનો હોય તો આગળના અંકમાં કંઈ બદલાવ કરવો નહીં. આગળના અંકમાં કંઈ બદલાવ કરવો નહીં. શું કહે જુઓ, માનો કે એક્ઝામ્પલ લો અહીંયા. માનો કે કોઈ આંકડો છે, સપોઝ કે 58.301 કરતાં નાનો હોય. ઓકે, 358, ચલો આવો આંકડો છે અને તમને એમ કીધું છે, આમાં રકમમાં એવું કીધું છે, અથવા તમને એવું લાગે છે, ખબર પડી ગઈ તમને કે દાખલા અનુસાર તમારે પોઈન્ટ પછી ખાલી એક જ આંકડો જોવે છે. માનો કે આ સંખ્યામાં મારે પોઈન્ટ પછી એક જ આંકડો રાખવો છે, તો કાઢવાનો કોને છે? એક મિનિટ કે 6 ધાર લઈએ, 6 ધાર લઈએ. શું ધાર્યું છે? 58.368. લખી દઉં ફરતી, 58.368. ઓકે, ચલો આપણે આ પણ શીખશું આપણે હમણાં, એની પહેલાં આ શીખી લઈએ.
તો પહેલો નિયમ એમ કહે છે, માનો કે તમારે પોઈન્ટ પછી એક આંકડો રાખવો છે અત્યારે આપણે એક્ઝામ્પલમાં, તો જે સંખ્યા કાઢી નાખવાનું શું કહે છે, જે અંક કાઢી નાખવાનો છે, આપણે કયો અંક કાઢવાનો છે, આ 3 તો રાખવાના છે ને, 3 ધારો કે આપણે રાખવાના છે, તો કાઢવાના કોને છે, 68 ને. 68માં પહેલો આંકડો કયો છે, 6. કયો છે, 6. તો 6 છે એ 5 કરતાં મોટો કે નાનો, મોટો કે નાનો, 5 કરતાં મોટો. તો જો આંકડો 5 કરતાં મોટો હોય તો આગળની સંખ્યામાં એક ઉમેર દેવાનો. તો તમારે લખવાનું આને શું, 58.4. શું લખવાનું, 58.4. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે આવો આ રીતે 58.300, ધારો કે 48 હોત, શું હોત, 348. ધારો કે તમારે પોઈન્ટ પછી એક આંકડો રાખવો છે, તો તમારે કાઢવાનું કોને છે, 48ને કાઢવાનું છે. 48માં જે પહેલો આંકડો છે એ કયો છે, 4 છે. કયો છે, 4 છે. તો 4 છે ટૂંકમાં એ કેવો છે, 5 કરતાં નાનો કે મોટો, નાનો. તો જો આંકડો જેને કાઢવાનો છે એ જો આંકડો 5 કરતાં નાનો હોય તો આગળના અંકમાં કંઈ ઉમેરવું નહીં, અને જેને કાઢવાનો છે, જે સંખ્યા કાઢવાની છે બાકીની પાછળની, એમાં જે પહેલો આંકડો છે જો એ 5 કરતાં મોટો હોય તો આગળની સંખ્યામાં એક ઉમેર દેવાનું, અને જો 5 કરતાં નાનો હોય તો કંઈ ઉમેરવાની. તો શું લખશું આપણે આને, 58.3 જ લખશું. શું લખશું, 58.3 જ લખશું. સમજ પડે કે નહીં પડે? ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે આ એક સંખ્યા આ પ્રમાણે છે, 30.282. ચલો આવી સંખ્યા છે, અને મારે પોઈન્ટ પછી એક આંકડો રાખવો છે. શું બોલું છું હું, પોઈન્ટ પછી એક આંકડો રાખવો છે. તો કાઢવાનું કોને, 82 ને. કોને કાઢવાના, 82 ને. તો 82માં પહેલો આંકડો કયો છે, 8 છે. 8 એ 5 કરતાં મોટો કે નાનો, તો કે મોટો. તો આગળના આંકડામાં એક ઉમેરાઈ જશે. આગળનો આંકડો કયો, 2 છે. 2માં એક ઉમેરો શું થશે, 30.3. તો આને શું લખાશે, 30.3. મને કે બેઠી જ સંખ્યા લઈએ, 30.282. માનો કે મારે પોઈન્ટ પછી 2 આંકડા રાખવા છે. કેટલા આંકડા રાખવા છે, પોઈન્ટ પછી 2 આંકડા. તો પોઈન્ટ પછી 2 આંકડા રાખવું, ટૂંકમાં આ બેન રાખવાના છે. તો કાઢવાના કોને છે, 2 ને. 2 છે 5 કરતાં નાના કે મોટા, તો કે નાના. તો આગળના આંકડામાં કંઈ ઉમેરાશે નહીં. તો શું લખાશે, 30.28. હવે ડિપેન્ડ કરે તમારે કેટલી સંખ્યા રાખવાની છે, કેટલા આંકડા રાખવાના છે, કેટલા આંકડા કાઢવાના છે. એ કેમ ખબર પડશે, એ તમને ખબર પડશે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના સાર્થક અંકના નિયમને ભણીને તમને ઓટોમેટિક ખબર પડી જશે કે કેટલા આંકડા તમારે રાખવાના છે અને કેટલા આંકડા તમારે કાઢવાના. ચલો હજી એક બે એક્ઝામ્પલ લઈએ. માનો કે આ પ્રમાણે છે, 59.870. ઓકે, ચલો આવો આંકડો છે, 59.870. એક્ઝામ્પલ આપણે આવો લીધો. માનો કે તમારે પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો છે, ટૂંકમાં 8ને કેવા રાખવાના છે, તો 70ને કાઢવાના છે કે નહીં કાઢવાના છે. 70માં પહેલો આંકડો કેવો છે, 7 છે. એ 7 છે એ 5 કરતાં મોટા, તો આગળના આંકડામાં એક ઉમેરાઈ જશે. તો શું લખાશે આને, 59.9. શું લખાશે, 59.9 અથવા 90, જે પણ લખો એ 90 લખવા કે 9 લખો. જો 59.9 લખો તો પણ અલગ વસ્તુ છે, 59.90 લખો તો પણ અલગ વસ્તુ છે. આપણને ખબર છે આમાં 3 જ સાર્થક અંક છે, આમાં 4 સાર્થક અંક છે. આપણને કેમ ખબર પડશે સર કે 59.9 લખવું કે 59.90 લખવું? એનું રીઝન તમને નેક્સ્ટ લેક્ચરમાં મળશે, જ્યારે આપણે સરવાળા બાદબાકીના નિયમ શીખશું ત્યારે. સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારના નિયમ. એટલે પહેલાં જે આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા બાદબાકી નાના ધોરણમાં કરતા એવા નથી શીખવાના. જો કે એવું જ આવશે, પણ થોડુંક એનાથી એક અપર લેવલ આવશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. ચલો, તો આટલી ખબર પડી કે બધાને. માનો કે મારે આમાં પોઈન્ટ પછી એક આંકડો રાખવો જ નથી, મારે પોઈન્ટ જ નથી રાખવો. ટૂંકમાં આ સંખ્યામાં મારે પોઈન્ટ રાખવો જ નથી. ટૂંકમાં સંખ્યા કઈ છે, 59.870. આ સંખ્યા છે, એમાં મારે સંખ્યામાં પોઈન્ટ રાખવો નથી. તો કાઢવાનું કોને, પોઈન્ટ પછી બધું એને, પોઈન્ટ પછી જે છે બધાને. તો પોઈન્ટ પછી કયો આંકડો છે, પહેલો. શું બોલું છું, ફરીથી કહું છું, આ સંખ્યા છે એમાં મારે પોઈન્ટ જોતો જ નથી, પોઈન્ટ કાઢી નાખવો છે. તો આખી પોઈન્ટ પછીની સંખ્યા કાઢવાની છે. એમાં પહેલો આંકડો કયો, 8 છે. 8 છે એ કેવા છે, 1 કરતાં મોટા કે નાના, સોરી 5 કરતાં મોટા કે નાના, તો કે 5 કરતાં મોટા. જ્યારે જેને કાઢવાનો છે એ અંક 5 કરતાં મોટો હોય તો આગળના આંકડામાં એક ઉમેરાય. ચલો ઉમેરો, શું થશે, આ 59.870 છે, એક ઉમેરો તો શું થાય, 9 ને 1 10. તો શું 50 લખું કે 60 લખું? અરે સાહેબ સીધી વાત છે, 9માં એક ઉમેરો 10 થશે, 10ની વધી પડે શું લખાય ને, 60. શું લખાય ને, 60. શું લખાશે, 60. ખાલી આપણે આ જસ્ટ જોઈએ છે ભાઈ, રાઉન્ડિંગ ઓફ કરતાં શીખવું છું. હજી આપણે આમાં સાર્થક અંક નથી જોયા કે ભાઈ સાર્થક અંક કેટલો ઘટાડો થાય છે, કેટલો વધારો થાય છે, એ આપણે પછી જોવાનું છે. તો આને શું લખાશે, 60 લખાશે. માનો કે આ પ્રમાણે હોત તો 59.470, અને મારે પોઈન્ટ પછી એક આંકડો જોતો ન હોત તો શું કરવું પડે, તો 470 કાઢવા પડે. પોઈન્ટ પછી 470 છે ને કાઢવા પડે. પહેલો આંકડો કયો, 4 છે. પહેલો આંકડો જો 4 હોય તો 5 કરતાં નાનો કે મોટો, તો કે નાનો. તો આગળના આંકડામાં કંઈ ઉમેરીને શું લખાય, 59 લખાય. શું લખાય, 59 લખાય. તો બધાને આઈ થિંક ક્લિયર થઈ ગયો છે ખ્યાલ કે ભાઈ જેને કાઢવાનો છે એ આંકડો જો 5 કરતાં મોટો હોય તો આગળના આંકડામાં એક ઉમેરી દેવાનો, અને જો એ જેને કાઢવાનો છે, જે સંખ્યા કાઢવાની છે પાછળથી, બરાબર છે, એમાં જે પહેલો અંક છે એ અંક જો 5 કરતાં નાનો હોય તો આગળ કંઈ ઉમેરવું નહીં, અને જો 5 કરતાં મોટો હોય તો એક ઉમેરવું. તો આપણે બે નિયમ જોઈ લઈએ. આપેલ સંખ્યામાં જે, હવે તમને વ્યવસ્થિત સમજાશે, વાંચો છું.
આપેલ સંખ્યામાં જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં નાનો હોય તો આગળના અંકમાં કંઈ બદલાવ કરવો નહીં, એટલે કંઈ એક ઉમેરવો નહીં, બાદી ન કરવો, એ જેમ છે એમને રહેવા દીધું, આપણે જોયું હમણાં. અને લાસ્ટમાં બીજો નિયમ એમ કહે છે, આપેલ સંખ્યામાં જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરી દેવો. બરાબર છે? આપણે એક્ઝામ્પલ થકી અલગ અલગ દાખલા લઈને જોયું. બરાબર છે? ચલો આગળ નિયમમાં છે. ત્રીજો નિયમ એવું છે. હવે આપણને ત્રીજો નિયમ વાંચતા પહેલાં સમજાવી દઉં. આપણને એ ખબર પડી કે ભાઈ અંક છે એ 5 કરતાં મોટો હોય, જેને કાઢવાનો છે એ અંક 5 કરતાં મોટો હોય તો આગળ અંક ઉમેરવો પડશે, અને જો નાનો હોય 5 કરતાં નાનો હોય તો કંઈ ઉમેરો કરવો નહીં, કંઈ બદલાવ જ નહીં કરવાનો. હવે આપણને પ્રશ્ન થાય કે સર કાઢવાનો જે છે એ અંક 5 જ હોય તો શું થાય? આપણે એ જોઈએ 5 કરતાં મોટો હોય કે 5 કરતાં નાનો હોય તો આપણને સમજાઈ ગયું, પણ 5 હોય તો શું થાય? જેને કાઢવાનું, જેમ કે એક્ઝામ્પલ લઈ લઈએ, સપોઝ કે 55.65 આવું કંઈક સંખ્યા છે. માનો કે પોઈન્ટ પછી એક જ આંકડો રાખવો છે. ટૂંકમાં તમારે કોને કાઢવાના છે? 58ને કાઢવાના છે. તો પહેલાં 2 નિયમ અપ્લાય કરો. ચલો, પહેલાં 2 નિયમમાં શું કીધું કે જો આંકડો 5 કરતાં મોટો હોય તો 1 ઉમેરી દેવાનો આગળના અંકમાં, અને જો આંકડો 5 કરતાં નાનો હોય તો આગળ કંઈ ઉમેરવું નહીં. પણ માનો કે 5 જ હોય તો શું કરવાનું? ખબર પડે છે? ત્રીજો નિયમ શું કામ આવ્યો? જેને કાઢવાનો જે 5 હોય તો 5 છે 5 કરતાં મોટા ન કહેવાય, નાના ન કહેવાય. તો આના માટે 2 નિયમ નવા બનાવ્યા. 2 નિયમમાં શું છે? કંઈ બહુ સિમ્પલ છે. જેને આ 5ને કાઢવાનું છે, બરાબર, તો એને આગળનો આંકડો જોવાનો. અત્યારે કયો 6 છે તો જોવાનું સંખ્યા એકી છે કે બેકી. સંખ્યા એકીને ઇંગ્લિશમાં કહેવાય ઓડ નંબર. શું કહેવાય? ODD, ઓડ નંબર. અને બેકી સંખ્યાઓને શું કહેવાય ઇંગ્લિશમાં? ઇવન. શું કહેવાય? ઇવન નંબર. ઓડમાં કઈ સંખ્યા આવશે? 1 3 5 7 9. કઈ આવે? 1 3 5 7 ને 9. અને પહેલામાં 2 4 6 8. આ બધી સંખ્યાને એકી સંખ્યા કહેવાય, આ બધી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. તો નિયમ આવો છે, પાંચડો જે કાઢવાનો છે 5, એ 5ની આગળની સંખ્યા જો એકી હોય, કેવી હોય? એકી, તો 1 ઉમેરવું. અને જો આગળની સંખ્યા બેકી હોય તો કંઈ ઉમેરવું નહીં. બદલાવ, ફેરફાર કંઈ નહીં થાય, કોઈ બદલાવ નહીં થાય. યાદ આમ રાખવાનું, એકી હોય તો 1 ઉમેરવાનું, એકીનો 1. એટલે કે આગળનો આંકડો જો એકી સંખ્યા હોય તો 1 ઉમેરવાનો, અને જો આગળનો આંકડો બેકી સંખ્યા હોય તો એમાં કંઈ ઉમેરવું નહીં. જેમ કે અત્યારે જોઈ શકીએ આપણે 55.658, એમાં મારે 5ને કાઢી નાખવા છે. ટૂંકમાં 58ને કાઢવા છે. એમાં પહેલો આંકડો 5 છે, તો 5થી કંઈ ખબર ન પડે કે 5 મોટા કે નાના. 5થી તો 5 કંઈ મોટા ન કહેવાય, નાના ન કહેવાય. તો આપણને એવું યાદ આવવું જોઈએ કે 5 કાઢવાના છે તો આગળનો આંકડો જોવાનો. જો આગળનો આંકડો બેકી સંખ્યા હોય તો કોઈ ઉમેરો નહીં થાય, કંઈ ફેરફાર નહીં થાય. અને જો એકી સંખ્યા હોય તો 1 ઉમેરી દેવાનું. તો અત્યારે આપણે 6 છે, એ 6 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, એટલે આગળ કંઈ ઉમેરાશે નહીં. તો 5માંથી આ 58 કાઢી નાખવાનું. શું લખાય? 55.6. શું લખાય? સિમ્પલ 55.6. મને કે આ સંખ્યા આમ હોત 55. ધારો કે લઈ લઈએ આપણે 558. ચલો ને, 55.558. મને કે મારે પોઈન્ટ પછી એક આંકડો રાખવો છે, તો મારે કાઢવાનો કોને? 58ને કાઢવાના. એમાં પહેલો આંકડો કયો? 5 છે. તો આપણને એવું શીખવાડ્યું છે સરે કે 5 છે, એની આગળનો જે આંકડો છે એ એકી હોય તો 1 ઉમેરી દેવાનું, જો બેકી હોય તો કંઈ ઉમેરવાનું નહીં. તો 5 છે કેવા થાય? એકી બેકી? તો આપણને ખબર છે કેવી સંખ્યા થશે? એકી સંખ્યા થાય. કેવી સંખ્યા થાય? એકી સંખ્યા. એકી એટલે ઓડ નંબર અને બેકી એટલે ઇવન નંબર. તો ઓડ નંબર એટલે એકી સંખ્યામાં 1 ઉમેરવાનું. તો શું આવશે? આ 5 છે, એમાં હજી 1 ઉમેરો, શું થાય? 55.6. શું લખાશે? 55.6. તો આ 55.658 ને પણ શું લખાય? 55.6 લખાય. સોરી, આ 55.668 ને પણ શું લખાય? 55.6. અને 55.558 ને પણ શું લખાય? 55.6. હજુ ધારો કે આવું કંઈક આવ્યું, માનો કે 50.450. ચલો, આવડશે? જાતે બનાવો. શું કરશું બોલવામાં? માનો કે મારે આ 5ને કાઢવાના છે, 50 ટૂંકમાં કાઢી નાખવાના છે. તો શું જોવું? આગળની સંખ્યા કેવી છે? એકી બેકી? બેકી હોય તો એમને બેઠી લખી નાખવાનું. શું લખાય? 55.50.4. માનો કે આંકડો આમ હોત 50.950. ચલો, આવું કંઈક હોત તો શું કરે? માનો કે મારે પોઈન્ટ પછી એક આંકડો રાખો, ટૂંકમાં 9ને રાખવાના છે, તો 50ને કાઢવાના. પહેલો આંકડો કયો? 5. 5 છે, એની આગળની સંખ્યા જોવાની. આગળની સંખ્યા કેવી છે? એકી બેકી? તો કે સાહેબ એકી સંખ્યા છે. એકી સંખ્યામાં શું થાય? 1 ઉમેરવાનું. હવે તમે 1 ઉમેરશો, 9માં 1 ઉમેરશો 10 થઈ જશે. 10ની એક વધી પડશે, શું લખાશે? ને 51. બરાબર ને? 51.0 આવશે. શું આવશે? 0. કારણ કે મારે એક આંકડો તો રાખવાનો છે. ખબર પડી કે ન પડી? 9 ને 1 10 એટલે 10 થઈ ગયા મીંડું, ઉપર 1 આવ્યું એટલે શું થઈ ગયા? 51. બરાબર કે નહીં? તેમ ખબર પડી જાય કે 50.950 છે, લગભગ 51 ની નજીક છે. સમજ પડે છે કે નહીં પડતી? ખાસ આવા 9 વાળા આંકડામાં છે ને વિદ્યાર્થીઓને મૂંઝવણ વધારે હોય છે. ફરીથી સમજાવું શું કર્યું મેં. માનો કે મારે 9 સુધી રાખવાનું, ટૂંકમાં પોઈન્ટ પછી એક આંકડો રાખવો છે. હવે આંકડો કહું ને એટલે ઘણાના મનમાં એમ હોય કે 1 થી 9 જ સંખ્યા આવે. અરે આંકડામાં 0 આવી જાય દોસ્ત. કુલ આપણી પાસે 10 આંકડા છે,
આ ઝીરો તો ભારતની અમૂલ્ય દેન છે વિશ્વને, તો ઝીરો કેમ ભૂલી શકીએ આપણે? તો આંકડામાં ઝીરોથી લઈને કુલ 10 આંકડા આવે. કેટલા આવે? ગણિતમાં કુલ 10 આંકડાઓ છે, ઝીરોથી લઈને 9 સુધીમાં. તો ભાઈ આંકડો તો ઝીરો હોઈ શકે. જો અહીંયા આવ્યો જ છે આપણે ઝીરો, તો શું કર્યું મેં જુઓ, મારે ફરીથી લખું અહીંયા 50 પોઈન્ટ કઈ સંખ્યા હતી? 950. ઓકે, આ સંખ્યા છે. માનો કે મારે 9 ને પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો છે, પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો છે, ટૂંકમાં 9 સુધી ચાલશે. પછીનો જે બીજો આંકડો કયો થાય? 5 થાય. તો 5 કાઢવાના છે. તો હમણાં કીધું એ પ્રમાણે 5 આગળની સંખ્યા જોવાની. એ 5 આગળની સંખ્યા જો એકી હોય તો એક ઉમેરવાનો. તો આપણે એ 9 છે, 9 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, એટલા માટે આપણે આમાં એક ઉમેરશું. બરાબર, આપણે 9માં એક ઉમેર શું થાય? 10 થાય. તો 10 તો એ મીંડું આવી જાય. 9 ને 10 થાય ને, તો એ મીંડું આવી ગયું. અને ઘાત ક્યાં જશે? અહીંયા જશે કે નહીં જાય? એના આગળના આંકડા પર ઘાત ચડે. તો ઘાત એક શું આવશે? 1 + 0 1. બરાબર ને? તો શું આવશે? 51.0. શું લખાશે? 51.0. જો તમે 51 નહીં લખી શકો, શું લખવું પડશે? 51.0. કારણ કે આમાં 3 સાર્થક અંક છે, આમાં 2 જ સાર્થક અંક છે. સમજ પડે કે નહીં પડતી? બરોબર કે નહીં? સમજ પડે છે? હા, તમને એમ કહેવામાં આવે કે તમારે પોઈન્ટ જ નથી રાખવો. તમારે પોઈન્ટ જ નથી રાખવો તો સંખ્યા કેવી થશે? આવી કંઈક થશે ને. એક મિનિટ, હા, સપોઝ આપણે અહીં લખી નાખીએ 50.950 આવું કંઈક હતું. ઓકે, ચલો, માનો કે તમને એમ કે તમારે પોઈન્ટ જ નથી રાખવો, તો તમે શું કરશો? આની પછીના બધા આંકડા કાઢશો. બરાબર, 50 પોઈન્ટ પછીના બધા આંકડા કાઢશો. પહેલો આંકડો કયો છે? 9 છે. 9 કેવી સંખ્યા છે? તો જો ભાઈ 5 હોય તો એકી બેકી જોવાનું, પણ આ 5 સિવાયની સંખ્યા શું જોવાનું? કે સંખ્યા છે 5 કરતાં મોટી કે નાની? આ 9 છે 5 કરતાં મોટા છે. 9 છે 5 કરતાં મોટા છે. આગળના આંકડામાં 9 છે 5 કરતાં મોટા હોવાથી આગળના આંકડામાં એક ઉમેરાશે. તો શું લખાશે? આનંદ 0માં એક ઉમેરો શું થાય? 51. શું લખાશે? 51. સમજ પડે છે? તો 51 ક્યારે લખાય? તમે પોઈન્ટ કાઢી નાખો તો. અને અહીંયા શું લખવું? આપણે 51.0 લખવું છે. અહીંયા જો મેં પોઈન્ટ નથી કાઢ્યો, મેં હકીકત 50ને કાઢ્યા, એટલા માટે 51.0 આવ્યું. પણ તમે આપણે 50.950માંથી 950ને કાઢશો તો આન્સર 51 આવશે. બરાબર છે? સમજ પડે કે નહીં? તમને એક્ઝામમાં પૂછાય, તમને માનો કે એક્ઝામમાં પૂછાણું કે ભાઈ 50.950 સંખ્યામાં 50ને કાઢતા શું આન્સર આવે? તો શું આન્સર? ઓપ્શન આપ્યા હોય 51, બીજા હોય 51.0, તમારો શું આન્સર હશે? 51.0. પણ એમ કે ભાઈ 9 વાળી પછી 9 પછીની સંખ્યા કાઢતા શું આવે? આન્સર 51 આવે. બેમાં ફરક છે, તમને ખબર પડવી જોઈએ. આમાં માત્ર 2 જ સાર્થક અંક છે, અને આ પોઈન્ટવાળી સંખ્યા છે, એટલે એમાં છેલ્લે જે શૂન્ય આવે છે એ પણ સાર્થક અંક ગણાશે. તો આમાં કુલ 3 સાર્થક અંક છે. બે સંખ્યા તો આમ સાર્થક અંકની દ્રષ્ટિએ કેવી છે? ભિન્ન ભિન્ન સંખ્યાઓ છે. તો બહુ એકદમ ઇઝી નિયમ છે રાઉન્ડિંગ ઓફના. 3 જ નિયમ સિમ્પલ, કે ભાઈ સંખ્યા જે કાઢવાની છે એનો પહેલો આંકડો 5 કરતાં નાનો હોય તો કંઈ ઉમેરવાનું નહીં. જો જેને કાઢવાનો છે, જે સંખ્યા કાઢવાની છે પાછળથી, એની જે પહેલો આંકડો છે એ 5 કરતાં મોટો હોય તો આગળના આંકડામાં એક ઉમેર દેવો. આમાં ખાસ જ્યારે 9 આવે ને ત્યારે બહુ તકલીફ પડે છે, પણ નજીકની સંખ્યા જ આવતી હોય. જેમ કે 51.9 હોય ને તમારે કંઈ કાઢવાનું થયું હોય, ધારો કે આ 9 છે તો આનું શું લખાય? 52 લખાય. પછી એને 25 નો લખી નખાય, કે ત્યાં ડાયરેક્ટલી 50 નો લખી નખાય. ખબર પડે ને એટલી તો આપણને? 51.9 એટલે લગભગ 22 નજીક જ થાય છે. બરાબર છે? તો તમને ત્યાં થોડીક બુદ્ધિ ચલાવવાની, તો ખબર પડે એક શું આન્સર આવે. તો આપણે અહીંયા સંખ્યા જે કાઢવાની છે એમાં પહેલો આંકડો જો 5 કરતાં મોટો હોય તો એ આગળના આંકડામાં એક ઉમેરવો પડે. હવે આપણે વાત કરી 5ની, કે ભાઈ જેને કાઢવાનું છે એમાં પહેલો આંકડો જે 5 હોય તો શું જોવું પડે? તો 5 તો 5 કરતાં મોટા એનો કે નાના એનો કહેવાય. તો જોવાનું શું? આગળની સંખ્યા. જો આગળની સંખ્યા એકી એટલે કે ઓડ નંબર હોય તો આ 5 પછી આગળનો જે આંકડો છે એકી સંખ્યા, એમાં એક ઉમેર દેવાનો. અને 5 હોય, બરાબર, જેને કાઢવાનું છે એમાં પહેલો આંકડો 5 હોય તો જોવાનું શું? આગળની સંખ્યા, આગળનો આંકડો, સોરી. અને જો આગળનો આંકડો કેવો હોય? બેકી હોય તો શું કરવાનું? કંઈ બદલાવ કરવાનો નહીં. તો સિમ્પલ 4 નિયમ છે, એકદમ બધાને આરામથી યાદ રહી જાય એવા જ નિયમ છે. અને એમ બેઠા બેઠા અહીંયા ક્લાસમાં જ તે યાદ રહી જાય એવા બધા નિયમો સિમ્પલ છે. બરાબર છે? તો કોઈનામાં તકલીફ જરા પણ હોવી જોઈએ નહીં. તો તમને જે પેલા એક્ઝામ્પલ સોલ્વ કરાવવા સાર્થક અંકના અને પ્લસ જે રાઉન્ડિંગ ઓફના નિયમ શીખવાડ્યા છે એનો ઉપયોગ આપણે નેક્સ્ટ થિયરી ભણવા માટે અથવા નેક્સ્ટ દાખલાઓ સોલ્વ કરવા માટે કરીશું. તો ત્યાં સુધી બધાને ધન્યવાદ, આભાર, જય હિન્દ.